સુરેન્દ્રનગરના કાનપરા ગામના પાટિયા પાસે કેમિકલ ફેક્ટરીથી લોકો પરેશાન થયા છે। કેમિકલના કારણે સવારે અને રાત્રે દુર્ગંધથી ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે તેવું ગ્રામજનો કહી રહ્યા છે। અનેકવાર દુર્ગંધને કારણે સ્કૂલમાં રજા પણ આપવામાં આવે છે। માનવ અધિકાર, પ્રાંત અધિકાર સહિત પ્રદૂષણ વિભાગને પણ રજૂઆત કરાઈ છે। આસપાસની જમીનોમાં નુકસાન જતા ખેડૂતોને હાલાકી પડી રહી છે। કેમિકલ ઉત્પાદન બંધ કરાવવા ગ્રામજનોની માંગ છે। આ કંપની પાર્ટી થઈ છે એના લીધે પ્રદૂષણ કરે, આખું બળે, છોકરાઓને ધુમાડો લાગે કે આખું બળે, શરીરમાં નુકસાન કરે। એક દિવસ તો સ્કૂલમાં રજા આપી દીધી છે અને આ ચીમની બધું રસ્તા ઉપર પડે। એકવાર પડ્યું હતું, લાઇટના તાર ને બધું થોડું નીચે ચાલુ વાયર નીચે પડ્યા હતા, ગાડીઓ રહી ગઈ। તો ફેક્ટરીના હિસાબે દુર્ગંધ સવાર સાંજ આવે, ધુમાડો એટલો ને રાતના કાંઠે કેમિકલ નું ઉત્પાદન કરે છે, વેચાણ કરે છે। અને શું માંગે આ કંપની વહેલાસર આના કાયદેસરનું કાર્યવાહી કરે, બંધ કરાવે કે આના જે જરૂરી પગલા હોય લે એમ।